થાય છે કે માત્ર ક્રિયા કે દેખાદેખી થાય છે? હમણાં ધર્મ થાય છે કે માત્ર ક્રિયા કે દેખાદેખી થાય છે? યાદ રહે, સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્રીજા આરાના એન્ડથી કરીને પાંચમા આરાના એન્ડ સુધી ધર્મ થશે જ. ધર્મ થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઉત્તમ ધર્મી આત્માઓ રહેવાના જ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એવા ધર્મી આત્માઓ વર્તમાનમાં પણ સમાજમાં છે, એમાં કોઈ ફેરફાર નથી. પ્રાહ્ય વર્તમાન કાળની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આપણે દ્રષ્ટિ કરીએ છીએ, જોઈએ છીએ, ત્યારે પ્રાય એવું જોવા મળે છે કે જે એક ધર્મનું આલંબન આપણી પાસે છે એમ આપણે સમજીએ છીએ, અમે ધર્મ કરી રહ્યા છીએ એમ આપણે સમજીએ છીએ, પણ લગભગ પ્રાહ્ય ક્રિયા થઈને રહી જાય છે. અને બીજા નંબરમાં ઘણી વખત તમે જોજો, નાના બચ્ચાઓ છે કે યુવાનો છે, એ બધા ધર્મ સાથે કનેક્ટ થાય છે ક્યાંક ને ક્યાંક થોડા દેખાદેખીથી. ના, મારા ફ્રેન્ડે કર્યું છે તો મારે કરી લેવું છે, આને કર્યું છે તો મારે આમ કરવું છે, એ ભાવ આપણને હંમેશા જોવા મળે છે. ઓકે, એ ભાવ છે ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં હજી ભાવ સારા એ લાવવાના છે. જો વર્તમાન સમયમાં આપણા જીવનમાં માત્ર ક્રિયા થતી હોય, માત્ર દેખાદેખીથી ધર્મ થતો હોય, એને છોડતા નહીં, પરંતુ એને સાચા અર્થમાં ધર્મ કેવી રીતે પ્રગટ કરાવાય એનો આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે હમણાં કદાચ આપણા જીવનમાં ક્રિયાઓ થઈ રહી છે, પણ એ ક્રિયાઓમાંથી સાચા ધર્મને આપણે કેમ પ્રગટ કરીએ, એ પ્રભુના માર્ગને સમજીને સાચો ધર્મ આપણામાં પ્રગટ થશે તો ખૂબ જ સરસ અવસર મળશે. બાકી પ્રાય વર્તમાનમાં ક્રિયાઓ વધારે જોવા મળે છે. સાધક આત્માઓ ધર્મી હોય પણ ક્રિયાઓને વધારે જોઈ રહ્યા છીએ, એવું અમારું આ ફિલિંગ છે, આ અનુભવ છે. આ સવાલ, આ મૂંઝવણ અહીંયા બેઠેલા દરેકમાં છે કે ભાવ વધારે ઇમ્પોર્ટન્ટ કે ક્રિયા. ઘણીવાર અમે ભાવથી કરતા હોઈએ છીએ, પણ ક્રિયા આગળ પાછળ થઈ જાય કે હવે અમે સામાયિક કરી હોય ને કોઈ બીજો આવીને પંખો ચાલુ કરી જાય. તો આપણી સામાયિક 6 કોટીની છે: મન, વચન, કાયા, કરવું ને કરાવવું. તમે કરી રહ્યા છો, તમે કરાવી નથી રહ્યા, તો અમારા મગજમાં એમ છે પ્રભુ કે એ સામાયિકમાં અમને દોષ નથી લાગતો. આ જ ગૂંચવણ બધાના મનમાં છે કે ભાઈ મેં અહીંયા બેઠી છું અને પંખો ચાલુ છે. આ પંખો ચાલુ છે એ તો આ સંઘની કે આની વ્યવસ્થા છે, તમે તો નથી કીધું ને કરવાનું. એટલે આ ડાઉટ થોડો વધારે પ્રકાશ પાડો તો બધાને ક્લિયર રહેશે. બહુ સરસ. યાદ રહે, વસ્તુને સમજવાનો પુરુષાર્થ કરજો, કોઈ એંગલથી પકડવાની કોશિશ ના કરજો. અમે યોગ્ય રીતે સમજણના ભાવ સાથે જવાબ આપવાના ભાવ રાખીશું. છતાંય પણ ક્યાંક તમને લાગે આ પણ યોગ્ય નથી, તમે અમને આરામથી મળી શકો છો અને વાર્તાલાપ કરી શકો છો. જે હમણાં જ કહ્યું આપણા હોસ્ટ એવા સંજયભાઈ, એ કહી રહ્યા છે કે વર્તમાનમાં આવી ગૂંચવણ ઘણી બધી છે, આવી ગૂંચવણો ચાલી રહી છે. એક દિવસ પહેલાં જ મને હમણાં જ એક બેન મળ્યા હતા, એ કે મારા સાહેબ સામાયિકમાં ઘડિયાળ બધા પહેરે છે, કહી દો ને નખ પહેરે, બંધ કરી નાખી, વગેરે વગેરે. સૌથી પહેલી વસ્તુ આ છે, સમજવાની કોશિશ કરજો જરા. તમારી સામાયિક 6 કોટીની છે. હા, એટલે સૌથી પહેલાં જ્યારે સામાયિકના ભાવોને મૂળ સુધી સમજી લેશો ને, તો આપણા માટે સાધના ધર્મ સ્વરૂપે પ્રગટ થશે. સામાયિકના ભાવોને મૂળ સુધી લેશો ને તો આપણી સામાયિકની સાધના ધર્મ સ્વરૂપે પ્રગટ થશે. પણ જો મૂળ સુધી સમજણ ના લીધે ને ક્રિયા થઈને, તો એ સામાયિકની સાધના પણ ધર્મ રૂપે પ્રગટ ન થતા ક્રિયા થઈ જશે. માટે પ્રકાશ પાડવાના જે ભાવ કયા છે, ત્યારે આટલું ચોક્કસ કહીશ, 6ઠ્ઠો પાઠ જેનાથી અમે સામાયિકના ઘરમાં આવીએ છીએ, જેનાથી અમારા જીવનમાં સામાયિક પ્રગટ થાય છે, એ સામાયિકની ક્રિયાની અંદર મુખ્ય વસ્તુ શું છે? 6 કોટીની સામાયિક, રાઈટ? દ્રવ્ય થકી સાવજ યોગ સેવાના પચખાણ, ક્ષેત્ર થકી, હા, દ્રવ્ય થકી સાવજ યોગ સેવાના પચખાણ. હું સાવજ્ય યોગની ક્રિયા નહીં કરું. ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે હું આખા લોકમાં ક્રિયા નહીં કરું, પણ કાલ થકી 2 ઘડી ઉપરાંત હું આ ક્રિયા નહીં કરું. હવે ભાવ થકી, હું ભાવ થકી કેવી રીતના ક્રિયા કરું છું, ત્યારે મૂળ અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ. ભાવ થકી 6 કોટીએ પચકાણ, હું 6 કોટીથી પ્રત્યાખ્યાન લઈ રહ્યો છું. તમારી વાત ચાલે છે ને, તમે શ્રાવક જીવનની આ સાધના છે, ધર્મ છે, માટે 6 કોટીએ પચકાણ. કરેમી બનતે સામાયમ સાવજમ જોગમ પચખામી. પરમાત્મા હું કરવા માંગુ છું સામાયિકમાં સાવજ્ય યોગના પ્રત્યાખ્યાન. જાવ નિયમમ પજવા સ્વામી, જ્યાં સુધીનો નિયમ લે છે ત્યાં સુધીની હું પરિપાસના કરું છું, ત્યાં સુધીના પ્રત્યાખ્યાન લઉં છું. દુવિહમ તિવિહેણમ,
આ શું છે? દ્વિહમ તિવિહણમ શું છે? 2 કરણ 3 યોગ. આ શાસનની અંદર સાધના કરવા માટે 3 કરણ 3 યોગની વ્યવસ્થા બતાવી છે. 3 કરણ 3 યોગ એટલે એનો ગુણાકાર કરતા 9 થાય છે. 3 કરણ કયા છે? હું કરીશ નહીં, કરાવીશ નહીં, કરતાને અનુમોદીશ નહીં. 3 યોગ કયા છે? મન, વચન અને કાયાથી. જે પણ સાવધિક ક્રિયા થાય છે ને, આ 9 પ્રકારે ભેગા થતા ક્રિયાઓ થતી હોય છે. એટલે આ 9 પ્રકારની જ્યારે પ્રત્યાખ્યાન આવી જાય સંપૂર્ણ, હું કરીશ નહીં, કરાવીશ નહીં, અનુમોદીશ નહીં, મનથી, વચનથી, કાયાથી, આના પ્રત્યાખ્યાન લેવાય 9 કોટી પ્રત્યાખ્યાન તે સંયમી આત્માના હોય છે. જ્યારે સામાયિક તમારી 2 ઘડીની તમે લીધી છે શ્રાવક જીવનની સામાયિક, ત્યારે હું કરીશ નહીં ને કરાવીશ નહીં, એટલે કે સાવધ્ય યોગની ક્રિયા હું કરીશ નહીં. હા, હું કરીશ નહીં. બીજા નંબરમાં હું કરાવીશ નહીં. હું કોઈને કહીશ નહીં કે હે તું મોબાઈલ ચાલુ કર, તો ફોન લગાડ, મારે વાત કરવી છે. હું પોતે ડાયરેક્ટ મોબાઈલ કરીશ નહીં, હું મોબાઈલ કરીને વાત નહીં કરીશ. આ 2 વસ્તુ આવી. હા, એવી રીતના હું પંખો ખુદ કરીશ નહીં, બીજા પાસે પંખો કરાવડાવીશ નહીં. એવી રીતના હું ઘડિયાળ રાખીશ નહીં, બીજા પાસે રાખવાની વાત કરીશ નહીં. આ મુખ્ય ટાર્ગેટ છે. સમજાય છે? પરંતુ કર્તાને અનુમોદીશ નહીં એના પ્રત્યાખ્યાન જ નથી તમારા. પહેલી વાત તો આ છે. એટલે કે હું અનુમોદીશ નહીં, આના તમને પ્રત્યાખ્યાન જ નથી. જ્યારે તમે સામાયિકની અનુપમ સાધના કરો છો ને, ત્યારે તમને પ્રત્યાખ્યાન માત્ર 6 જ કોટીના છે, 9 કોટીના નથી. માટે અનુમોદના તમારા માટે છૂટ રાખેલી છે, 3 કોટી છૂટ રાખેલી છે. કદાચ વ્યવસ્થા પ્રમાણે, તમારી ક્રિયા પ્રમાણે એ દોષ છે બાહ્યથી, પણ તમારી સાધના દોષિત નથી. તમારી સાધના નિર્દોષ છે. અને હજી આગળ એક વસ્તુ તમને કહી દઉં કે ઘડિયાળની જ્યારે મૂળ વાત આવે ત્યારે ઘડિયાળની અંદર કદાચ તમે માનો છો કે ન રાખવો જોઈએ. વાય? શું રીઝન છે? શું રીઝન છે કે ઘડિયાળ ન રાખવો જોઈએ? કયા જીવોની ત્યાં હિંસા થાય ઘડિયાળ ન રાખવો જોઈએ? મને કહેશો જરા. સેલ છે મને ખબર છે, પણ સેલની અંદર કયા જીવો છે? અગ્નિકાય જીવો છે. કેવી રીતના મને પ્રૂવ કરી બતાડો છો કે સેલની અંદર અગ્નિકાય જીવો છે? અચ્છા, તમે જો આ સેલમાં અગ્નિકાય જીવો કહો છો, રાઈટ, ચલો એક્સેપ્ટેડ. હવે જ્યારે તમે આ શરીરની હીટિંગથી જે પણ વોચ ચાલે છે એને શું કહેશો તમે? તો એમાં અગ્નિકાય નથી. એ કેમ ચાલી? હા, શરીરના હીટિંગથી ચાલી. એટલે શું થયું? એને શરીરની એનર્જી મળી. હા, શરીરની ઉર્જા મળી, શરીરની એનર્જી મળી, એનાથી ઘડિયાળ ચાલી. એને તમે જો અગ્નિકાય નથી કહેતા, તો પાવરની અંદર અગ્નિકાય શું? અગ્નિકાય એટલે શું ખબર છે? અગ્નિકાયના જીવ એટલે શું? એનું ડેફિનેશન શું કહેશો? બોલો ને, છે કોની પાસે આન્સર? તો સેલ છે અગ્નિકાય કેવી રીતના કહ્યું તમે? હું તમને કહું સિમ્પલ સી ભાષામાં, સેલ હોય, સેલ એ નાનો સેલ હોય ઘડિયાળનો કે મોટો સેલ હોય બેટરીનો, એ સેલ તમે મારા હાથમાં આપો તો હું પકડી શકું? ના પકડી શકું? હા, કેમ પકડી શક્યો હું? તમે કહો છો અગ્નિકાય છે તો કેવી રીતના પકડી શકું? અને કોને જરા યાદ રહી દેવાનું પ્રિય, સેલમાં અગ્નિકાય નથી, એની અંદર એનર્જી છે. જેમ મારી આ ગરમીની એનર્જી દ્વારા પેલું ઘડિયાળ ચાલે છે, તેમાં સેલની એનર્જી દ્વારા પેલું સેલવાળું ઘડિયાળ ચાલે છે. જેમ પેલી ચાવી ભરાય એનર્જી થાય એના દ્વારા ચાવીવાળું ઘડિયાળ ચાલે છે, એમાં સેલવાળું ઘડિયાળ ચાલે. સેલમાં અગ્નિકાય નથી, સેલમાં એનર્જી છે. એ એનર્જીમાં તાકાત છે અગ્નિકાયને પેદા કરવાની. અગ્નિકાય પેદા કરી શકે છે, કારણ કે અગ્નિકાય એટલે કે જેમાં ગરમી હોય, જેમાં પ્રકાશ હોય, તે છે અગ્નિકાય. સમજાય વાત? માટે જ દેવાનું પ્રિયો, જ્યારે સાચા અર્થમાં સમજણથી આપણે ધર્મ કરીશું ને તો સાચી સાધના થશે. નહીં તો જો ના સમજથી ધર્મ કરવા ગયા ને, કદાચ તમારી સાધના સાચી થતી હશે તો ખોટી થઈ જશે. માનો કે ભૂલી ચૂકી કોઈ સેલવાળી ઘડિયાળ પહેરી આવ્યું છે ને, તમે તમારી સાધનામાં બેઠા હતા, પેલાનું ઘડિયાળ જોઈને તમારા મગજને તમે બગાડી દીધું, અંદર દ્વેષ લાવી દીધા, કસાય ભાવ લાવી દીધા, સામાયિક થઈ ગઈ અશુદ્ધ. સમજાય છે? માટે જ સાચા ધર્મને પ્રગટ કરવા માટે ધર્મના દરેક ભાવોને મૂળ સુધી સમજવા જરૂરી છે. તો સાચા અર્થમાં આપણે ધર્મ પ્રગટ કરી શકીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે દેખાદેખી ક્રિયા વર્તમાનમાં છે, પણ સાચો ધર્મ અમારા જીવનમાં પ્રગટ કરવો છે, એવો આપણો બધાનો પુરુષાર્થ થવો ખૂબ જ જરૂરી છે.